અને આ બાજુ ઘટના ઘટી છે જ્યાં આ હરિશ્ચંદ્ર રાજાએ તલવાર હાથમાં લીધી અને જ્યાં પેલા તારામતીના મસ્તક ઉપર તલવારનો પ્રહાર કરવા જાય છે અને આકાશમાંથી આકાશવાણી થઈ કે હરિશ્ચંદ્ર રેવા દે, અટકાવ્યો છે. આકાશમાંથી આકાશવાણી થઈ હરિશ્ચંદ્રને કીધું અને એને અટકાવ્યો છે હરિશ્ચંદ્રને અને કીધું કે તું આને નહીં મારીશ. અગ્નિદેવ પ્રગટ થયા અને કહેવા લાગ્યા, જ્યાં માથું ઉતારવા ગયા તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર તમામ દેવતાઓ પ્રગટ્યા. ધર્મદેવ બધાએ પ્રગટી અને હરિશ્ચંદ્ર રાજાનો જય જયકાર કર્યો. એને સત્ય નિષ્ઠાને સ્વીકારી હરિશ્ચંદ્રને વરદાન આપ્યું. વિશ્વામિત્ર પણ કહેવા લાગ્યા, જો ધર્મદેવ એ બ્રહ્મા પાસે ગયા કે આ વધને અટકાવો, એટલા માટે હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠા જોઈ અને તમામ દેવતાઓ ત્યાં પ્રગટ થાય છે. ભગવાન હરિ બોલ્યા, હરિશ્ચંદ્ર રાજા તમે ધન્ય છો, તમારી પરીક્ષામાં તમે પાસ થયા. આ વિશ્વામિત્ર એ કોઈ સામાન્ય વિશ્વામિત્ર નથી. વિશ્વામિત્ર કહેવા લાગ્યા કે જે બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણ હું પોતે બન્યો હતો. જે તારામતી જ્યાં વેચાયા એ બ્રાહ્મણનું ઘર એટલે એ મારું ઘર હતું. એ કોઈ બ્રાહ્મણ ન હતા. તમે એમની સેવા કરી છે એટલે કે મારી સેવા કરી છે. આવા બધા આશીર્વાદ આપે છે. શુક્રાચાર્ય પ્રગટ થયા, એને પણ આશીર્વાદ આપ્યો. દેવરાજ ઇન્દ્રએ વિમાન તૈયાર કરાવ્યું અને અયોધ્યામાં હરિશ્ચંદ્રને પાછા લાવે છે, ગાદીએ બેસાડે છે. આ કથા બતાવી હરિશ્ચંદ્રનું સત્યનિષ્ઠા. એના માટે કેવું હોય તો ચંદ તરે સૂરજ તરે તરે જગત વ્યવહાર પણ દ્રઢ વ્રત હરિચંદ્ર કો તરઈને સત્ય વિચાર. આ કથા બતાવી અને ત્યારબાદ જન્મેજયે પ્રશ્ન કર્યો કે મને શતાક્ષી દેવી કોણ હતા, માં અન્નપૂર્ણા કોણ હતા, એની કથા સંભળાવો. એટલા માટે એક દુર્ગમ નામનો અસુર, આ દુર્ગમ કોણ હતો? હિરણ્યાક્ષનો દીકરો રૂરુ, રૂરુનો પુત્ર હતો દુર્ગમ. દુર્ગમે બ્રહ્માનું તપ કર્યું અને બ્રહ્માજીની પાસેથી વેદો માંગી લીધા. એના કારણે આ ધરતી ઉપર દુષ્કાળ પડ્યો અને દુષ્કાળના કારણે આજ જ્યાં ધરતી ઉપરથી દુષ્કાળ પડ્યો અને દુષ્કાળના કારણે શું ઘટના ઘટી? ધરતીમાં દુષ્કાળ પ્રગટ્યો. જ્યાં જુએ ત્યાં અન્ન, ચારે બાજુ હાહાકાર થઈ ગયો. અને આ બાજુ આ દુર્ગમ નામનો દૈત્ય એને એટલો બધો ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન માંગ્યું. વરદાન માંગીને આવ્યો. પહેલા તો એને વરદાન માંગ્યું મને અમર બનાવો, ના પાડી. ત્યારે કીધું કોઈ સ્ત્રીના હાથે મારું મૃત્યુ થાય. બધા જ રાક્ષસોએ આ જ વાત કરી છે. અહીંયા એ વાત બતાવી અને આ બાજુ સમય વ્યતીત થયો અને એક અધ્યાયની અંદર આખા દુષ્કાળનું વર્ણન કર્યું છે. રાજ્યની અંદર પાણી બંધ થયા, શાકભાજી બંધ થયા, વરસાદ વરસવાનો બંધ થયો, દુષ્કાળ પડવા લાગ્યો. અને આ બાજુ આ દુર્ગમના અપરાધના કારણે તમામ દેવતાઓ એ ભગવતી મહામાયાના ચરણે ગયા અને ત્યાં જઈને પ્રાર્થના કરી, હે મહામાયા તમે અમારી રક્ષા કરો, અમારે ખાવું શું, અમારે પીવું શું, તમે વરસાદ વરસાવો. એટલે આજ મહામાયાએ શતાક્ષી દેવનું રૂપ લીધું અને 100 શતાક્ષી, સત એટલે 100 અને અક્ષ એટલે 8. મહામાયાએ પોતાના રૂપમાંથી 100 આંખવાળી ભગવતી જેનું નામ છે શતાક્ષી, એ શતાક્ષી દેવીનું રૂપ લઈ અને 100 નેત્રો દ્વારા વરસાદની વર્ષા વરસાવી. એનું નામ છે શતાક્ષી દેવી. બોલો શતાક્ષી ભગવતી મહાકી જય. સમય આગળ બેસો અને માએ કીધું, તમામ દેવતાઓ કહેવા લાગ્યા કે વરસાદ તો વરસ્યો પણ શાકભાજી વગર ખાવું હું. અને એ જ મહામાયા એ આજ શાકંભરી બન્યા. એ જ મહામાયા આપણે રોજ જે શાકભાજી ખાઈએ એ શાકંભરીમાં શાકંભરીનું સ્વરૂપ લઈ અને શાક સ્વરૂપે વરસ્યા. અને એ જ મહામાયા અહીંયા તો લખ્યું છે કે નિત્ય તૃપ્તે નિરૂપમે ભુવનેશ્વરી તે નમઃ અસ્મત્સાયં સમતુલં ભવાન્ય સહસ્રકમ ત્વયા યતો ધૃતમ દેવી શતાક્ષી ત્વં તતો ભવ સુદયા પીડિતા મામ તોતુર શક્તિર્નતાસ્યત. અને છેલ્લે આજ માં શતાક્ષી બન્યા, શાકંભરી બન્યા અને આજ માં કોણ બન્યા? અન્નપૂર્ણા માં. કે સ્વાદુની ફલમૂલાની ભક્ષણાર્થે દદૌ શિવા નાના વિધાની તાન્યાની પશુર ભોજ્યાની જાનિતા. આજ માં એમાં અન્નપૂર્ણા બન્યા અને અન્ન સ્વરૂપે માં અન્નપૂર્ણા એ વરસ્યા છે. અને માં અન્નપૂર્ણા એ અન્ન સ્વરૂપે આ અન્નકૂટ ખોલી દો દાદા. એ જ માં
અન્નપૂર્ણાનું સ્વરૂપ બની અને આજ માં અન્નપૂર્ણા એ પ્રગટ થયા છે. બોલો અન્નપૂર્ણા માત કી જય. બોલો અન્નપૂર્ણા માત કી બોલ જય. શાકંભરી માત કી નવ દુર્ગા માત કી જય. હવે આ કથા બતાવી ત્યારબાદ દુર્ગમ દૈત્યને મારવા માટે મહામાયાએ પોતાની શક્તિમાંથી આ ભુવનેશ્વરી રણે ચડ્યા છે દુર્ગમ દૈત્યને મારવા માટે. અને એના કારણે માતાજી 10 મહાવિદ્યા અહીંયા પ્રગટી છે. હું તમને શોર્ટમાં કહી દઉં. કાલિકા, તારિણી, બાલા, ત્રિપુરા, ભૈરવી, રમા, બગલામુખી, માતંગી દેવી, ત્રિપુર સુંદરી, કામાક્ષી દેવી, તુલજા ભવાની, જંબીની, મોહિની, છિન્નમસ્તા અને ગુહ્યકાલી આવી 10 મહાવિદ્યાનું પ્રાગટ્ય થયું. દુર્ગમ દૈત્યનો માએ વધ કર્યો. આ કથા બતાવી અને ત્યારબાદ કીધું કે આ સતીના પેલા વિવાહ ભગવાન શિવ સાથે થયા છે. આવી તમે કથા હમણાં કહેતા હતા. આરંભે તમે એની વાત કરી. જન્મેજયે પ્રશ્ન કર્યો અને આ બાજુ વેદવ્યાસજી કથા કહેવા લાગ્યા કે દક્ષ પ્રજાપતિ એ તમામ દેવતાઓ મણિદ્વીપ ધામની અંદર આવ્યા છે. કારણ કે જેટલું હતું એ બધું દેવતાઓનું જતું રહ્યું એટલે તમામ દેવતાઓ આવ્યા છે. બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગ્યા એટલે બ્રહ્માજીએ દક્ષને કીધું કે તું ઉપાસના કર. અને આજ દક્ષ સાધના કરે છે એના કારણે મહામાયા એના આગળ પ્રગટ થયા અને દક્ષે કીધું કે તમે મારે ત્યાં દીકરી બનીને આવો. અને બરાબર ચૈત્ર માસની 8મ સતીનો પ્રાદુર્ભાવ ક્યારે થયો? ચૈત્ર મહિનો એની અષ્ટમીના દિવસે દક્ષ પ્રજાપતિને ત્યાં સતીનો જન્મ થાય છે. અને આપણે બધા જાણીએ છીએ દેવી ભાગવતમાં આ બંને પ્રસંગ એટલે સતીના શંકર સાથેના વિવાહ અને પાર્વતીના શંકર સાથેના વિવાહ બંને ટૂંકમાં કથા બતાવી છે. એટલા માટે આપણે હરિશ્ચંદ્રનો વિસ્તાર કર્યો. અને આ બાજુ ઘટના ઘટી કે આ સતી મોટા થયા, તપ કર્યું અને દુર્વાસા મુનિ જાંબુકેશ્વરી નદીના દર્શન કરવા જતા હતા. એ સ્થાન આવ્યું છે કાશ્મીરમાં. ક્યાં આવ્યું છે? કાશ્મીરની અંદર. ત્યાંથી દુર્વાસા મુનિ આવ્યા. એ પ્રસાદીની માળા લાવ્યા અને આપણે બધા જાણીએ છીએ પ્રસાદીની માળા લાવી અને દક્ષ પ્રજાપતિને આપી. એટલે દક્ષ પ્રજાપતિ એ માળા એના બેડરૂમમાં લઈ ગયા. સમજાય છે? કોઈ પણ બ્રાહ્મણ, કોઈ પણ સાધુ, કોઈ પણ સંત આપણને પ્રસાદીમાં કંઈ આપે ને તો એને ભગવાનના રૂમમાં લઈ જવાય. ક્યાં લઈ જવાય? તમારા માટે કામની વાત છે. આ કહીને આગળ વધુ. કોઈ પણ બ્રાહ્મણ ભાવથી, કોઈ પણ સાધુ, કોઈ પણ ગુરુ, કોઈ પણ બ્રાહ્મણ તમને પ્રસાદીમાં માળા આપે, ફૂલ આપે કે કાંઈ પણ આપે તો એને ડાયરેક્ટ ભગવાનની રૂમમાં લઈ જવાય. એને શયન ખંડમાં લઈ જવાય. દક્ષ પ્રજાપતિ આ ભૂલ કરી. માળા આપી દુર્વાસા મુનિએ તો આ માળા લઈને એના રૂમમાં જાય છે. આના કારણે માતાજી એના ઉપર કોપાયમાન થયા કે તારો પણ વિનાશ. કેમ કે આ તો જગદંબાની પ્રસાદી હતી. સમજાય છે? એટલે આપણે પણ અહીંયા અન્નકૂટ ધરાવ્યો છે. આ પ્રસાદી તમને બધાને મળશે પણ પ્રસાદી કોઈના પગે પડે, પગમાં આવે એવું કરવાનું નહીં. આપણે વ્યવસ્થા કરીશું. બધાને આ પ્રસાદ મળશે અન્નકૂટનો. હા, ત્યાં ભોજનાલય આપણું છે ને ત્યાં જ એક જગ્યાએ આપણે મૂકી દઈશું ભેગું કરીને અને બધાને ત્યાંથી પ્રસાદી આપણે આપશું. એવી વ્યવસ્થા કરશું. પણ આ પ્રસાદ એનો બગાડ થવો જોઈએ. આ પ્રસાદનો એક કણ પણ જો તમારા પેટમાં જશે ને, આ પ્રસાદનો એક કણ, તોય તમારું મંગળ. એટલે આજે પ્રસાદ લેવાનું ભૂલાય. સારી વાત તમારી. આ વાત બતાવી. આ બાજુ સતી પછી મોટા થયા અને ત્યારબાદ દક્ષ પ્રજાપતિ એકવાર અપમાન કરે છે, સભાસદોને ભેગા કરે છે અને દક્ષ યજ્ઞ કરે છે. એ યજ્ઞની અંદર બધાને સ્થાન આપ્યું પણ શિવજીને સ્થાન ન આપ્યું. આપણે બધા જાણીએ છીએ. અને સતી એમ કહે છે કે મારે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, જાવું છે. શિવજી પહેલા ના પાડે છે કે દેવી આપણને આમંત્રણ નથી, આપણે ન જવાય. સમજાય છે? સતીના શંકર સાથે વિવાહ થયા. કથા બહુ પ્રચલિત છે, તમે જાણો છો કે સતીના શંકર સાથે વિવાહ થયા. વિવાહ કરાવ્યા બાદ દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું. શંકરને આમંત્રણ નથી. કેમ કે જ્યારે દક્ષ પ્રજાપતિને સત્તા મળી ને એટલે અભિમાની થઈ ગયેલો. ત્યારે બધા ઊભા થયા પણ શંકર અને બ્રહ્મા બે ઊભા નહોતા થયા. હવે બ્રહ્મા એટલા માટે ઊભા નહોતા થયા કેમ કે દક્ષના પિતા છે
દીકરો આવે ત્યારે પિતાએ ઊભું થવું એવું ફરજિયાત નથી. અને જમાઈ છે એ પણ સસરા કરતા મોટા ગણાય, કેમ કે જમણા પગનો અંગૂઠો પૂજ્યો હોય ને એટલા માટે સસરાએ હંમેશા જમાઈને પગે લાગવું. થોડુંક અત્યારે સમજાય, થોડુંક ઘરે ગયા પછી સમજાય. તમે કહેતા હોય તો એક વાત કરું, કહેવાય કેમ, એમાં શું વાંધો? કેમ આ બધી દીકરીઓ તો આપણી ઘરની છે. શાસ્ત્ર એવું કહે છે 9 ગ્રહો નડે ને 9 ગ્રહો, ખોટું નહીં લગાડો ને તો જ કહું, આ નકર આપણે રહેવા દઈએ, આ પ્રકરણને માંડી વાળીએ. 9 ગ્રહો નડે તો એની પૂજા થાય, એના રસ્તા થાય, એના માટે તમે એના ઉપાય કરી શકો. પણ એક 10મો ગ્રહ છે, 10મો ગ્રહ, ઈ કોણ? એની કોઈ પૂજા થાય નહીં, એની કોઈ વિધિ થાય નહીં. એટલે એમાં કંઈક સમજજો. તમે તો ભાગ્યશાળી છો, તમને બધાય જમાઈ કેવા મળ્યા છે. હું હાસ્યમાં ઘણી વાર એમ કહું, જલેબીના બાકીનું તમે સમજી જાજો. બધા જ જમાઈ આપણને આમ સહજ મળ્યા છે, સહજ. આપણો હક છે, એવો હરિયમ, આપણે દીકરી દીધી છે એટલે આપણે કહી શકીએ કે જલેબીના. નકર એવું ન કહેવાય, નકર કોકને ખોટું લાગી જાય ને, બધા જમાઈ હરખા ન હોય ને ભાઈ. પણ આવું ક્યારે કહેવાય? આપણે દીકરી દીધી છે એટલે આપણે કહીએ કે અમારા જમાઈ તો જલેબીના ગૂંચલા જેવા. અમારે ત્યાં કાઠિયાવાડમાં કહેવત છે. તો અહીંયા આ બાજુ શિવજી યજ્ઞમાં ઉભા ન થયા, આના કારણે દક્ષે શિવજીને ન બોલવાના ઘણા શબ્દો બોલે છે, એના કારણે યજ્ઞનું આયોજન કરે છે. બધાને નિમંત્રણ છે, શંકરને આમંત્રણ નથી. આ બાજુ ઘટના ઘટી, સતી ત્યાં યજ્ઞમાં જાય છે. આપણે બધા જાણીએ છીએ કે યજ્ઞની અંદર સતી એ યજ્ઞમાં હોમાઈ જાય છે. એના કારણે શિવજી તાંડવ નૃત્ય કરે છે. અને છેલ્લે ભગવાન નારાયણ પ્રસન્ન થયા ત્યારે સતીને માંગવાનું કહ્યું. ત્યારે સતી મરત હરિ સનબર માંગા. આપણે રામાયણમાં જોઈ ગયા એટલે હું આ કથાને વિસ્તાર નથી કરતો. સતી મરત હરિ સનબર માંગા અને જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને જન્મો જન્મ પતિ તરીકે માત્ર ને માત્ર શંકર જ મળે, બાકી બીજું કાંઈ ન ખપે. આવું નારાયણ પાસે વરદાન માંગે છે. છેલ્લે નારાયણ તીર છોડે છે અને સતીનું શબ એ ભગવાન શંકર અહીંયા જમણા ખભા ઉપર લઈને નૃત્ય કરે છે. અને જ્યાં તીર લાગ્યું તેમાંથી સતીના દેહના ટુકડા જેટલી જેટલી જગ્યાએ પડ્યા એટલી શક્તિપીઠો થઈ છે. 51 શક્તિપીઠો છે. કેટલી? આપણી પાસે આજે સમય નથી, કાલે આવતા વેત હું તમને આ 51 શક્તિપીઠ અત્યારે ક્યાં આવી છે એ તમને સંભળાવીશ. છેલ્લા દિવસની કથા જે સાંભળી ને 9મા દિવસની, એને 9 દિવસનું કથાનું પુણ્ય મળે. કાલે આપણે કથાનો સમય આજ છે. કથા કાલે આપણે 2 વાગે એક્ઝેક્ટ ચાલુ કરી જ દઈશું, 2 થી 2:15 વાગે, અને 4 સાડા 4 કથાને વિરામ આપી દઈશું. સમજાય છે? પણ 2 સવા 2 વાગે એક્ઝેક્ટ તમે વહેલા આવો તોય ભલે અને મોડા આવો. સમજાય છે ને? થોડું સમજી જાજો. શિવ વિવાહ છે, વિવાહમાં વરઘોડો ઉભો થાય એની કરતા સમજી જાજો. તો આવતીકાલની કથા હું તો એમ કહીશ કે જે ન આવ્યું હોય ને વાલા, હજુ પણ જે ઘરે હોય ને ન આવ્યા હોય એને કાલે લાવજો. 9મા દિવસની કથા, અને એમાં આ શક્તિપીઠોના ખાલી નામ સાંભળવામાં આવે તો કરોડો જગદંબાના મંદિર બનાવો એટલું પુણ્ય પ્રાપ્ત થાય વાલા. હું તમને આવતીકાલે કેટલી શક્તિપીઠો અહીંયા આપણા ભારતમાં છે, કેટલી બહાર છે, પણ એ સાંભળવું હોય તો કાલે અહીંયા આ શક્તિપીઠોની વાત બતાવી. સતી યજ્ઞની અંદર હોમાયા, આ કથા બતાવી. અને ત્યારબાદ એ જ સતી એનો બીજો જન્મ, કેમ કે માંગ્યું હતું ને કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા. અને અહીંયા દેવી ભાગવત લખે કે દાક્ષાયણી સતી દેવી ત્યક્ત દેહા પિતુર્મખે કથમ ગિરિસુતા બ્રહ્મન બભુવ જગદંબિકા. જન્મે જે પ્રશ્ન કર્યો કે આ સતી એ બીજા જન્મમાં પાર્વતી થયા, કોના દીકરી થયા? મને આ કથા સંભળાવો. અને હવે વેદવ્યાસ ભગવાન કહેવા લાગ્યા કે આ સતી એનો બીજો જન્મ હિમાલય એટલે કે હિમાચલ અને મેના. દક્ષ એટલે અભિમાની, અને સતીએ કીધું હતું હવે મારે અભિમાની બાપની દીકરી થવું, હવે મારે હિમાચલ કેતા અડગ, જે નીડર હોય, જે અડગ હોય, જે નિશ્ચય જેનો પાકો હોય એની દીકરી થઈને આવવું છે. એટલે હિમાચલ પર્વતની દીકરી માટે નામ પડ્યું પાર્વતી. સમજાય છે? એટલે હિમાચલ અને મેના
એને જગદંબાનું તપ કરેલું અને જગદંબા પ્રસન્ન થયા. નવરાત્રિનો સમય હતો, નવરાત્રિ વ્રત કર્યું. આસો મહિનાની આઠમ મધ્ય રાત્રિ આવી. હિમાલયે માં જગદંબાનું તપ કર્યું. તપના કારણે જગદંબા પ્રસન્ન થયા અને એને કહેવા લાગ્યા કે હું તમારે ત્યાં પુત્રી સ્વરૂપે આવીશ, તમે ચિંતા કરતા. આ આશીર્વાદ આપ્યો. બાદ સમય વ્યતીત થયો, દીકરીનો જન્મ થયો. દેવર્ષિ નારદ આવ્યા, નારદને ગુરુ બનાવ્યા. નારદે પાર્વતીના નામકરણ સંસ્કાર કર્યા. નામ ઉમા અંબિકા ભવાની, આ તો જગવિખ્યાત કથા છે. પાર્વતીના નામકરણ સંસ્કાર થયા. પણ એ જ સમયની અંદર પાર્વતી તપ કરવા માટે જાય છે. એ સમયમાં એક તારકાસુરનો રાક્ષસ અસુર એની ઉત્પત્તિ થાય છે. અને આ તારકાસુરે ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પાસે વરદાન માંગ્યું કે મને શિવના પુત્ર એના હાથે જ મારું મૃત્યુ થાય. આવું વરદાન માંગ્યું. વરદાન મળ્યું છે. અને આ બાજુ તારકાસુર હવે મદોને મત્ત થયો છે. આખા રાજ્યની અંદર અત્યાચાર કરે છે, પાપાચાર વધ્યો છે. અને આ બાજુ બધા દેવતાઓ વિચાર કરે છે કે હવે કરવું શું? કારણ કે ભગવાન ભોળાનાથ એ તો સમાધિમાં બેસી ગયા છે અને ભગવાન શિવનું કંઈ નક્કી નહીં. એની સમાધિ એક દિવસ, 2 દિવસ, 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ આમ નો ચાલે. રામાયણમાં લખ્યું છે દીતે સંવંત સહસ 87,000 વર્ષ સુધી ભોળાનાથ સમાધિમાં બેસી ગયેલા. હવે એની સમાધિ કોણ તોડાવે? આ બાજુ તારકાસુર એનો અત્યાચાર વધ્યો છે. એને વરદાન માંગ્યું કે શિવના દીકરા એના હાથે જ મારું મૃત્યુ. તારકાસુરને એમ કે શિવજી સમાધિમાં બેસી ગયા એટલે હવે શિવ કાંઈ પરણવાના, ઈ પરણે અને એને દીકરો થાય તો મને મારે ને. જો આવા રાક્ષસો છે, આવી બુદ્ધિ છે. સમય વ્યતીત થયો એટલે અહીંયા કામદેવને મોકલે છે. આપણે બધા જાણીએ છીએ આ કથા. કામદેવ આવે છે, શિવજીની સમાધિ તોડવા માટે પ્રયાસ કરે છે. અને જ્યાં તબ શિવ તીસર નયન ઉઘારા ચિતવત કામ ભરેવું જરી ખારા, શિવજીનું ત્રીજું નેત્ર એમાંથી કામદેવને બાળીને ભસ્મ કામ માનવીઓની અંદર કામ સ્વરૂપે બિરાજમાન થશે અને એનું નામ અનંગ પડશે. અંગ વગરનો એટલે અનંગ. આપણામાં જે કામ વાસના ઈ પ્રવેશે એટલે સમજવાનું કે કામદેવે આપણામાં પ્રવેશ કર્યો છે એટલે તું અનંગ થઈશ. અને ત્યારબાદ તારો પતિ તને સદે ક્યારે મળશે કે જબ જદુ વંશ કૃષ્ણ અવતારા હોય હિ હરન મહામહી ભારા, કૃષ્ણ તનય પતિ હોય હું તેરા અને બચન અન્યથા હો નહીં મેરા. આવી વાત કહી અને આ બાજુ આ કામદેવની કથા બતાવી. હવે આપણે બધાએ જવાનું છે કૈલાસમાં. કામદેવને એની જગ્યાએ છોડો. આપણે બધાએ ત્યાં કૈલાસમાં કોને આવવું છે? કૈલાસમાં એ પલહાણા વાળા કૈલાસમાં કોને કોને આવવું છે? શિવજીની નગરી જોવા. પાકું? હવે આ બાજુ શિવજી હજી અમે વર્ણન કરીએ ત્યાં સુધીમાં તો આવશે. જેમને જાનમાં જોડાવવું હોય તો જતા રહેજો. જેને જો એક વસ્તુ યાદ રાખજો, જેને જાનમાં જોડાવાનું હોય ને ઈ આ વડીલોની પાછળ પાછળ જાવ. માંડવે તો હું બેઠો છું. જાનમાં જેને જવાનું હોય એને અવાજ નહીં કરવાનો. સમજો, મૂંગા મોઢે જાનૈયા છે ને એ ભોળાનાથની જાનમાં આવે ને બધા જાનૈયા ડાયા બહુ હતા, એનો અવાજ નહોતો આવતો. એટલે જેને પણ જાનમાં જવું હોય એ જાવ. ત્યાં સુધીમાં હું ભગવાન ભોળાનાથને તૈયાર કરું. શિવજી કેવા લાગતા હતા આપણે શિવજીને તૈયાર કરીએ. અને આ બાજુ આપણે હવે શિવજીને મહાદેવજીને તૈયાર કરવાના છે. મહાદેવજી કેવા લાગે છે તો વરરાજો મહાદેવજી કેવા લાગતા હતા. અને આ બાજુ તમામ દેવતાઓ, તારકાસુરનો એટલો બધો અત્યાચાર વધ્યો એટલે તમામ દેવતાઓ વિચાર કરે છે કે હવે શું કરવું. એટલે કામદેવની સમાધિ તોડી અને પછી મહાદેવજી ઈ પરણે તો જ તારકાસુરનો વિવાહ, તારકાસુરનો વધ થાય. એટલે આ બાજુ તો અહીંયા સમય વ્યતીત થયો અને તમામ દેવતાઓ સ્વાર્થી છે. તમામ દેવતાઓ મહાદેવજી પાસે આવી અને ડાય વાતો કરવા લાગ્યા કે હમણાંથી તો કોઈ પરણતું નથી, કોઈના લગ્ન થતા નથી, અમને લગ્નમાં જવા મળતું નથી,
લાડવા ખાવા મળતું નથી, અન્નકૂટનો પ્રસાદ ધરાવતું નથી. સમજાય છે? એટલે હવે તમામ દેવતાઓ મહાદેવજીને રાજી કરે છે, પ્રસન્ન કરે છે. અને આ બાજુ મહાદેવજી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુની વિનંતી માની અને હવે મહાદેવજી તૈયાર થાય છે. એમાં એક ગણ ગયો છે અને સ્મશાનમાં ગયો. સ્મશાનમાં મહાદેવ તો એની રીતે તૈયાર થાય ને, આ કઈ સામાન્ય વરરાજા થોડા હતા. અને જ્યાં એક ગણ સ્મશાનમાં ગયો છે અને હવે તમામ ગણો એ મહાદેવજી તમામ ગણોને પૂછે છે કે વરરાજો કેવી રીતે તૈયાર થાય. ત્યારે તમામ ગણો મહાદેવજીને કહેવા લાગ્યા કે માલિક, તમે ચિંતા કરો માં, અમે તમને તૈયાર કરી દઈશું, તમને તૈયાર કરવાની જવાબદારી અમારી. અને આજ તમામ ભૂતોને મહાદેવજીએ આજ્ઞા આપી છે અને તમામ ભૂતો આવ્યા છે. ક્યાં ક્યાંથી ભૂતો આવ્યા હતા એનું વર્ણન એ કર્યું છે. અમેરિકા, આફ્રિકા, કેન્યા, ન્યુઝીલેન્ડ, કેન્યાથી ભૂતો આવ્યા હતા. અને ભૂતો કેવા લાગતા હતા એ હમણાં આપણે જોઈશું. અને બધા ભૂતો અલગ અલગ સ્મશાનમાંથી હોય. તમારે કોઈ 2 હાથ વાળા, કોઈ 2 પગ વાળા, કોઈ 3 માથા વાળા, કોઈને માથું જ નહીં, ખાલી એમને ધડ હાલ્યું આવે, એવા બધા ભૂતો આવ્યા છે. અને હવે મહાદેવજીને તૈયાર કરે છે. દુનિયાનો પહેલો અને છેલ્લો વરરાજો એને તૈયાર કરે છે. અને કેવી રીતે કરે છે? કે શિવહી શંભુ ગન કરહી શ્રીંગારા, શિવહી શંભુ ગણ કરહી શ્રીંગારા, શિવહી શંભુ ગન કરહી શ્રીંગારા, શિવહી શંભુ ગણ કરહી તમામ ગણો આવ્યા છે. આજ મહાદેવજીને શણગારે છે. મહાદેવજી કેવા લાગે છે? અરે કુંડલ કંકન પહેરે વ્યાલા, કુંડલ કંકણ તન વિભૂતિ પટકે હરિ છાલા, તન વિભૂતિ ભરી હે કંકન કુંડલ પહેરે વ્યાલા, તમામ ગણો. એમાં એક ગણ એ સ્મશાનમાં ગયો છે, વધારે સારો દેખાય. ત્યારે મહાદેવજીએ કીધું કે પીઠી ચોરવાથી ગોરું નહીં થવાય. પણ મહાદેવજીએ ક્રાંતિકારી લલાટ સુંદર શિરગંગા, લલાટ સુંદર શિરગંગા, નયન તીન ઉપબીતા ભુજંગા, નયન તીન ઉપબીત ભુજંગા. મહાદેવજીને ભસ્મ ચોળી છે, કંકણ અને કુંડલ ધારણ કર્યા છે. પણ કેવા છે કંકણ અને કુંડલ? કાનની અંદર મહાદેવજીએ વીછી પહેર્યા છે. કુંડલ શેના બનાવ્યા છે? વીછી. આપણે પેલા કુંડલ પહેરીએ, મહાદેવજી એમ કહે છે કે એ કુંડલ મોહનું પ્રતીક છે. એક દિવસ વીછી આપણને જેમ મોહ માણસને દંશ મારે એમ વીછી પણ તમને દંશ મારશે. સમજાય છે? એટલે એવો મોહ રાખવો. આ બાજુ હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું છે મહાદેવજી. ગણો તૈયાર કરે છે મહાદેવજી ને હાથમાં ત્રિશૂળ. હવે ત્રિશૂળ એટલે ત્રણેય પ્રકારના શૂળને કાબુમાં રાખે એના માટે નામ પડ્યું ત્રિશૂળ. ત્રણેય પ્રકારના શૂળ એને કાબુમાં રાખે માટે નામ પડ્યું ત્રિશૂળ. કર ત્રિશૂલ અરુ તમારું બિરાજા, કર ત્રિશૂલ તમારું બિરાજા,
મુસ્કાઈ દેખી સુરલી સુર પ્રિય મુસ્કાઈ. આમ મહાદેવજીને તૈયાર કર્યા છે. હાથમાં ત્રિશૂળ છે અને મનુષ્યના ખોપડાની રૂંઢ માળા, જેમ જીવ પરણે અને વરમાળા એટલે કે સરસ મજાનો હાર એ પહેરવામાં આવે. અહીંયા મહાદેવજી ગણોને પૂછે છે કે જીવના ગળામાં હાર હોય, આપણે કયો હાર પહેરીશું? ત્યારે શિવ ગણો સ્મશાનની અંદરથી એક ગણ આવ્યો આમ આફ્રિકા બાજુથી. ક્યાંથી આવ્યો? એક ગણ આવ્યો આમ આફ્રિકાથી, એક અમેરિકાથી, એક ન્યુઝીલેન્ડથી. કેમ કે ન્યાય સ્મશાન તો હશે જ ને, એ તો બધે હોય હો. એક ગણ આવ્યો, મનુષ્યની ખોપડાની માળા લાવ્યો અને એ માળા મહાદેવજીને પહેરાવી છે અને સાથે ડમરું હાથમાં આપ્યું છે અને હાર ડમરું હાથમાં આપ્યું અને હવે મહાદેવજીને તૈયાર કર્યા છે. મહાદેવજીને કીધું કે હે વિશ્વનાથ, આ ડમરું એ બ્રહ્મનું પ્રતીક છે. આ ડમરું વગાડવાથી તમામ બ્રહ્મનું મંગળ થશે, જીવનું મંગળ થશે. ડમરુનો નાદ સાંભળવાથી માનવ માત્રનું મંગળ થશે. એટલે ડમરું વાગવા લાગ્યું. અને આ બાજુ વિશ્વનાથ તૈયાર થાય છે. કીધું કે મહાદેવજી, આજે તમે પીતાંબર પહેરો, પીતાંબર. મહાદેવજી કે આપણને એવું ન શોભે. કીધું તો શ્વેતાંબર પહેરો. મહાદેવજી કે આપણને એ પણ એવું અઘરું આપણને નહીં ફાવે. તો બોલે આપણે પીતાંબર પણ નહીં, આપણે શ્વેતાંબર પણ નહીં, આપણે વાઘાંબર પહેરવાનું છે. સમજાય છે? મહાદેવ શું પહેરે? વાઘાંબર. મહાદેવજીને તૈયાર કરે છે, ડમરું આપ્યું છે અને ત્યારબાદ હવે મહાદેવજી તમામ ગણોને કહે છે કે વરરાજાને તૈયાર કર્યો, તો હવે વરરાજાને બેસાડવા તેના ઉપર આપણે વરરાજાને શેમાં લઈ જઈએ? આપણે વરરાજાને શેમાં બેસાડીએ? ઓડી ગાડી તો જોવે ને હારી. વરરાજાને લઈ શેમાં જવા? આપણે શોમાં લઈ જઈએ? મોંઘા મોટી ગાડી, ઓડી હોય, ફોર્ચ્યુનર હોય, આપણે એમાં વરરાજાને લઈ જઈએ. મહાદેવજી વિચાર કરે કે આપણે ગાડીની વ્યવસ્થા નથી, આપણે વાહનની વ્યવસ્થા નથી, આપણે શું કરવાનું? એટલે નંદીને બોલાવ્યો, નંદી. અને મહાદેવજી નંદી ઉપર સવાર થયા છે અને પાછા ઊંડા બેઠા છે, ઊંડા. નંદી આમ હોય, મહાદેવજીનું મુખ સામું હોવું જોઈએ ને, એની જગ્યાએ મુખ આ બાજુ કરી અને મહાદેવજી બેઠા છે. દેવતાઓ કહેવા લાગ્યા કે બાબા આજે તો અમારું માનો, રોજ અમારું નથી માનતા, આજે તો માનો, જરાક મોઢું તો ફેરવો. મહાદેવ કે ઈ નહીં બને, આજ તો બધું મારી રીતે જ થશે. દેવતાઓને કીધું તમારે આવું છે જાનમાં કે પાછું જવું છે? દેવતાઓને ખબર કે જો ના પાડશું તો ઓલો તારકાસુર, એની કરતા મહાદેવની જાનમાં જોડવામાં મજા. અને આ બાજુ મહાદેવજીને તૈયાર કરે છે. આજ નંદી ઉપર વિશ્વનાથ બેઠા છે અને જ્યાં કૈલાસથી જાન નીકળી છે. આ જાન ક્યાંથી નીકળી? કૈલાસ ઉપરથી નીકળી છે અને પલસાણા આવવા માટે નીકળી ગઈ છે. ક્યાંથી નીકળી? કૈલાસમાંથી. અને પલસાણા મુકામે, નાના પલસાણા ગામ, મોહન નિવાસ અને નારાયણભાઈના આંગણે મહાદેવજીનો વરઘોડો નીકળ્યો છે આવવા માટે. અને હિમાચલથી આ જાન નીકળી છે, ધીમે ધીમે કરતી. અને મહાદેવજી કહેવા લાગ્યા, જ્યાં આખી જાન નીકળી છે, મહાદેવજીએ તમામને આમંત્રણ આપ્યું, બ્રહ્માને આમંત્રણ આપ્યું. એટલે બ્રહ્મા તૈયાર થઈને આવ્યા. બ્રહ્મા ને બ્રહ્માણી, ઇન્દ્ર ને ઇન્દ્રાણી, લક્ષ્મી અને નારાયણ, આ બધા મહાદેવજીની જાનમાં આવ્યા છે. મહાદેવજી વિચાર કરવા લાગ્યા, આ બધા તો આવ્યા પણ હજી આપણો સમાજ કેમ અડધો જ છે? જાઓ આપણા સમાજને બોલાવો. આપણો સમાજ એટલે કોણ? મહાદેવજીના સમાજમાં કોણ આવે? મહાદેવજી કે આપણે દેશમાંથી, વિદેશમાંથી બધે ટપાલ લખો. આજ આપણા માલિકના લગ્ન છે. કોના લગ્ન છે?
માલિકના લગ્ન છે અને આપણે બધાએ એની જાનમાં જવાનું છે. અને આ બાજુ એક ગણ ગયો છે અને તમામ સ્મશાનોમાં જઈ અને બધાને ઓર્ડર આપ્યો, હાલો આપણા માલિકની જાનમાં જવાનું છે. અને કેવા કેવા ભૂતો મહાદેવજીની જાનમાં આવ્યા હતા એનું અહીંયા વર્ણન કર્યું છે. તનખીન કહું અતિન પાવન કહું અપાવન ગતિ દરે, તનખીન કહું અતિન પાવન કહું અપાવન ગતિ દરે, ભૂષણ કરાલ કપાલ કર કર સભ્ય તોનું કતન ભર કર સ્વાર સુવર સુકાલ મુખ ગન દેશ અગણિત કોબન બહુ દિન સભેત પિશાચ જોગી ગમત દરનત નહીં બને, જોગી ગમત નહીં બને. મહાદેવજીએ તમામ ગણોને કીધું કે જાઓ આપણા બધા જ સ્મશાનમાંથી આફ્રિકા, કેન્યા, અમેરિકા બધાના સ્મશાનને જગાડો અને બધાએ એને બોલાવો. તો ભૂતો આવ્યા છે, કોઈ 2 મુખવાળા, કોઈ 4 મુખવાળા, કોઈ 8 મુખવાળા, કોઈ 10 મુખવાળા, કોઈ શિયાળના અવાજ કાઢે, કોઈ કૂતરાના મુખવાળા, કોઈ કૂતરાના અવાજ કાઢે, કોઈ બિલાડાના અવાજ કાઢે. આવા બધા ભૂતો આવ્યા છે આજ. અને આ બાજુ અને જાન આગળ વધી ધીમે ધીમે. લહત દસ બની બરાતા કૌતુક વિવિધ હોઈ મગ જાતા, લહત દસ બની બરાતા કૌતુક દેખી નહીં તેહી બાતા. અને ત્યાં એક ભૂતે કીધું ચૂપ બંધ. એટલે બધાએ સંગીત વગાડવાનું બંધ કરી દીધું, કેમ કે આ તો ભૂત ને, આનો ઓર્ડર માનવો પડે ને. આ સમય બન્યો પછી સૌપ્રથમ બ્રહ્માનો સમાજ આગળ હિમાલયમાં પહોંચ્યો એટલે બધા રાજી થયા કે નક્કી આજ વરરાજા હશે. બ્રહ્માને જોઈ અને બધા કહેવા લાગ્યા કે તમે વરરાજા છો. બ્રહ્મા કે હું વરરાજો નથી, વરરાજો હજી પાછળ આવે છે. ત્યાં ઇન્દ્ર મહારાજ આવ્યા, બધા ઇન્દ્રને કહેવા લાગ્યા તમે વરરાજા છો. ઇન્દ્ર કે હું વરરાજો નથી, વરરાજો હજી પાછળ આવે છે. આ બાજુ જ્યાં મહાદેવજીનો ગણ આવવા લાગ્યો, સમૂહ આવવા લાગ્યો એટલે નારાયણ કહેવા લાગ્યા કે હું વરરાજો નથી, વરરાજો હજી પાછળ આવે છે. ત્યારે કીધું કે વરરાજાને જોવા માટે તમે જીવતા જેટલા રહો એટલા જોજો વરરાજો કેવો લાગે છે. અને હવે કોનો સમાજ આવ્યો? મહાદેવજીનો સમાજ આવ્યો. અને જ્યાં જાન આવી એટલે શું ઘટના ઘટી? દરેક વ્યક્તિ નીચે બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ. પોતાની જગ્યાએ બધા બેસી જાઓ. જ્યાં હિમાચલ તરફ જાન પહોંચી અને તમામ દેવતાઓ અને ઋષિ મુનિઓ અને સંતો ગાવા લાગ્યા કે આવી આવી તે જબરી જાન શિવજી પરડે. હાલો આવી તે જબરી જાન શિવજી પરડે. આવી આવી તે જબરી જાન શિવજી પરડે. આવી તે જબરી જાન શિવજી પરડે. હાલો ને ફૂલડા તોરણ ઝૂલે, હીરા માણેક ને ફૂલડા તોરણ ઝૂલે, હીરા માણેક ને ફૂલડા તોરણ ઝૂલે, હીરા માણેક કરે છે સન્માન શિવજી પરડે. રાજા માલઈ કરે છે સન્માન શિવજી પરડે. આવી આવી તે જબરી જાન શિવજી પરડે. જાનને ક્યાં ક્યાં પહોંચી લ્યો અને પછી અંદર લેતા આવો એટલે ભૂતરાઓ આપણને વિક્ષેપ ન કરે. દાદા એ જાનને ત્યાં જ પહોંચી લ્યો, ભૂતને ઘડી સાઈડમાં ઉભા રાખો અને જાનને ત્યાંથી પહોંચ આગળ. ને ભૂષણ ભોળી ગણના, ભોળા શંભુને મોક્ષિક ભોળી ગણના,
બોલા શંભુને ભૂષણ ભૂરી કૃષ્ણા શંભુને ભૂષણ ભૂરી કૃષ્ણા માળાના ગળેના શોભે ઘણા ભૂતમાળાના ગળાનો શોભે આવી આવી તેજા કરી જાન શિવજી પરણે છે આવી સેજા કરી શિવજી પરણે આવો આવો બ્રહ્માજી પધારો બ્રહ્મા વિષ્ણુ અને નારદજી ઉપર વહી આવો જય હો જો ભાઈ બધાય શિવજીની દાનમાં તૈયાર થઈ ગયા છે તો આપણે તૈયાર થવું પડે ને હાલો શિવજીનો વરઘોડો શિવજીનો વરઘોડો